હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, ચા નાસ્તો થઈ ગયો છે, બધું જ કામ પતી ગયું છે. તો હવે ફ્રી થઈ ગયું છે. તો સુરભી અહીંયા બેસી ગઈ છે કપડાં વાળવા. કપડાં લઈને બેસી ગઈ છે, કપડાં વાળા છે. સુરભી ગુડ મોર્નિંગ. સુરભી કપડાં વાળવા આપ્યા છે. તો મારે બનાવવાનું છે જમવા. આ પેન કેમ આમ નાખી દીધી છે ટેબ્લેટની, આઈપેડની. આ રીતે નાખી મૂકે. આવી મોટી વસ્તુ 100 રૂપિયાની છે, 1400 રૂપિયાની. તો આનું કંઈ વેલ્યુ નથી. ઉપર બેસી દીધું ક્યારની. ઉપર ઊંઘી બી જાય આ લોકો. આ ક્યારની અહીંયા ઊંઘેલી હતી, સાઈડમાં હતી. પણ જોવાનું નહીં શું વસ્તુ બગડે એમ. વાપરવા વાળા નહીં ઠેકાણા. કેટલી મસ્ત પેન છે. એ દેખાય છે અહીંયા કંઈ નથી, ખાલી આ લાઇટથી ચાર્જિંગથી લખાય છે. ચાર્જિંગ કરાવવું પડે. તો મારે બનાવવાનું છે જમવા. તો શાક તો બની ગયું છે. સવારમાં ટિફિન બને એટલે અમારે વહેલા જમવાનું બની જાય છે. હવે ડાબર સાહેબ માટે ટિફિન બને સવારમાં. એટલે આજે સર ગાય બને. પરપર દિવસ શું બનાવ્યું હતું ખબર છે? રીંગણ બટેકાનું શાક. તો આજે રીંગણ બટેકાનું શાક બનાવ્યું છે. શું આમ થાય છે મોડું? સુવિધા આમ થાય છે મોડું. ખાવું જ પડે ને. શું બનાવું? હે તને ખાવું? ઉપવાસ. તો મારે ને 2 જણ ખાશું. હું ફટાફટ રોટલી બનાવી દઉં. આજે તો ફૂલ વરસાદની આગાહી હતી. સ્કૂલમાં રજા પાડી દીધી. સ્કૂલને જાહેર કરી દીધી સરકારને રજા. તો ફૂલ આગાહી હતી. વરસાદ તો આવ્યો નહીં. થોડો 9 વાગે આવ્યો. થોડો ગમતો. તો હમણાં દેખાય છે ખોરું મંદારા જેવું થઈ જાય છે. પાછું ઉગાડું થઈ જાય, તડકો આવી જાય એવું થાય છે. એટલું બધું નથી. બસ ખબર 7 સુધી પછી આવે તો નક્કી નહીં. વાવાઝોડા સાથે છે એમ કે વરસાદ આવે છે કે વાવાઝોડું આવે છે ખબર નહીં. આવે તારે નક્કી કહેવાય. આજે ફૂલ આગાહી છે વરસાદની. તો બધા ઘરમાં હંતાઈને રહેજો. દબાઈ બહાર નીકળતા નહીં. ગામડેવાળા તો નદી નાળામાં તણાઈ જશું. તો હું રોટલી બનાવી દઉં ફટાફટ. રોટલી બનાવતા આટલી ગરમી લાગી. થોડી જ રોટલી બનાવવાની હતી એટલે, નહીં તો વધારે રોટલી બનાવવાની હોય ને તો બહુ ગરમી લાગે. રોટલી બનાવી દીધી. પંખો ચાલુ કરી દીધો તો થોડી વાર સુધી. તેલવાળી રોટલી કરો ને એટલે નોસ્ટિકની તવી છે ને એટલે આવી થઈ ગઈ. ગઈ ધોવો ને તો એકદમ ઉજળી થઈ જાય. આવું થાય. ઘસી ધોઈએ ને તો એકદમ ઉજળી થઈ જાય. નોસ્ટિકની છે ને એટલે. મેં શાક ખાવું જ નથી. ઘી રોટલી ખાવું છે. ઘી ગોળ રોટલી. મોડું આવી ગયું છે. જીભ આવી ગઈ છે. જીભ તીખું બહુ લાગે છે. बच्चे पार्टी रोटी बन गई, सब्जी पकड़ लो. तो गाय जमी लिए घी गोड़ रोटी. जमे आ रहे ने 2 जण जमवा बेसी गया. तो હું શું ખાઉં છું? ઘી ગોળ રોટલી ખાઉં છું. અહીંયા ઓપરેશન થાય છે શાક. બટેકા નીકળ્યા અને રીંગણ અંદર રહી ગયા. ઓપરેશન થઈ ગયું. તો ઘી ગોળ રોટલી ખાઉં છું. વધારે નહીં નાખું, થોડુંક જ નાખું છું. બહુ તીખું લાગે છે એટલા માટે. તો અમે જમી લઈએ. સુરભી કે માટે પછી જમવું છે. બોલો વરસાદ આવ્યો. આગાહી કરેલી સાચી પડી હો. એટલો ફાસ્ટ વરસાદ આવ્યો ને તો પછી તો તડકો હતો. સવારમાં 9 વાગે આવ્યો તો હમણાં એટલું વરસે ને ના પૂછે વાત. એટલું પાણી પડે છે. હાલમાં જ ચાલુ થયો છે. આગાહી સાચી પડી ગઈ હો. ફૂલ વરસાદ છે અમદાવાદમાં. અત્યારે ચાલુ થયો છે. એકને 55 ચાલુ થયો. ફૂલ પાણી પડે છે. વરસાદનો સમય થઈ ગયો છે. હવે બનાવી જમવા. તો વરસાદ તો હમણાં ફૂલ થયો છે. બપોરે આવ્યો તો 2 વાગે. તો પછી રહી ગયો. 15-20 મિનિટ સુધી આવ્યો.
પછી રહી ગયો આમાં ફરી એકદમ દુકાળ ચાલુ થયો હતો, ફરીથી પાછો ઓછો ધીમો થઈ ગયો છે એકદમ. તો બનાવીએ છે જમવા. તો સુરબી બનાવે છે, દાળ વઘારે છે અડદની એકદમ તીખી. તો સુરબીને ઉધરસ થઈ ગઈ છે. તો અડદની દાળ બફાઈ છે, બધી ભાત મસાલો વાટે છે સુરબી. તો મારે બનાવવાના છે મકાઈના રોટલા. હું ફટાફટ बनाई नाखूं मक्की की रोटी और अड़द की दाल. એટલું બધું નહીં, હા વાટ તો ફટાફટ મકાઈના રોટલા બનાવી નાખું. તો મારો તવો તૂટી ગયો છે બિચારો, લાવો પડે છે. તો નાના નાના રોટલા બનાવવા પડે છે, મોટા નહીં થતા. મોટા રોટલા કરો ને તો શેકાતા નથી. તો છે ને મોટો ગેસ છે ને એ સર્વિસ કરવાનો આવે તો ધીમો કરી નાખ્યો છે, અને નાનો ગેસ છે ફૂલ સળગે છે, એટલે રોટલા કરવાની મજા જ નહીં આવતી. એવું કરી નાખ્યું છે. બની ગયું ગરમા ગરમ મકાઈના રોટલા અને અડદની દાળ. જો અમારા અડદની દાળ ને મકાઈનો રોટલો ખાવાની કેવી મજા આવે, ચોળીને ચોળીને મજા આવી જાય. તો આ ખોરાક છે. આ રે અડદની દાળ ને આ રે મકાઈના રોટલા. તો કેમ સાઈડમાં મૂકે છે રોટલા? તો દાળ જોડે રોટલો ચોળીને ખાવ ને ઘી નાખીને તો બહુ મસ્ત લાગે અડદની દાળ. તો મેં આર્યન કે માં તો અડદની દાળ જ ખાવી છે. અમે સરો તારે અડદની દાળ બનાવીએ. તો અમે બી અડદની દાળ કાઢી લઈએ. તો અડદની દાળ બહુ મસ્ત બની છે. તો સુરબી એ મારે વઘારી છે. આગ લાગી જતી. તો ગાય જમી લે. બહુ મોટા મોટા રોટલા નહીં, નાના નાના રોટલા બનાવે છે. મારો તવો તૂટી જાય છે ને એટલે નાના નાના રોટલા બનાવે છે. તો જમી લઈએ અમે.